નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ગુજરાતી લાઈવ 21 ન્યૂઝ। હું છું આપની સાથે શ્રુતિ આહિર। નજર કરીએ આજના સમાચારો પર। ભાજપ પરિવાર દ્વારા અને સાંતલપુર એસટી ડેપો દ્વારા આયોજિત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો મન કી બાત કાર્યક્રમ કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબે પાર્ટીના કાર્યકર્તાઓ અને સાંતલપુર એસટી ડેપોના કર્મચારીઓને મોટી સંખ્યામાં મુસાફરો સાથે મળીને નિહાળ્યો। આ પ્રસંગ સાથે તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ વડવાઈ, તાલુકા મંડળના પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલિયા, પૂર્વ પ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, એસપીએમસીના ચેરમેન શ્રી શાંતિલાલભાઈ પટેલ, તાલુકા મહામંત્રી શ્રી છગનભાઈ માલ, જિલ્લા પૂર્વ પ્રમુખ જયેશભાઈ પટેલ, નગર મહામંત્રી શ્રી મનોજભાઈ, મહામંત્રી શ્રી નીતિનભાઈ રાણા, બિપિનભાઈ પટેલ, સચિનભાઈ સહિતના મોટી સંખ્યાના પાર્ટીના કાર્યકર્તાઓ અને એસટી ડેપો કર્મચારીઓ તેમજ મુસાફરો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ગુજરાતી લાઈવ 21 ન્યૂઝ સાંતલપુર। આવા અનેક સમાચારો જાણવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। कि संविधान निर्माताओं के उसी दूरदृष्टि का पालन करते हुए अब भारत की संसद ने नारी शक्ति बंधन अधिनियम को पास किया है। नारी शक्ति बंधन अधिनियम हमारे लोकतंत्र की संकल्प शक्ति का उदाहरण है। ये विकसित भारत के हमारे संकल्प को गति देने के लिए भी जनता जनार्दन संभाल लेती है तो दुनिया की कोई भी ताकत उस देश को आगे बढ़ने से नहीं रोक पाती। आज भारत में भी स्पष्ट दिख रहा है कि कई परिवर्तनों का नेतृत्व देश की 140 करोड़ जनता ही कर रही है। इसका एक प्रत्यक्ष उदाहरण हमने त्योहारों के इस समय में देखा है। पिछले महीने खरीदने पर जोर दिया था। बीते